આજે આપણે મેથીની ભાજી કુકરમાં બનાવવાના છીએ. ખરેખર આ રેસીપી બહુ સરસ મજાની છે. આ તમારા માટે છે. અત્યાર સુધી તમે લીલી મેથીની ચણાના લોટવાળી ભાજી ક્યારેય કુકરમાં બનાવી છે? નથી બનાવીને તો હવે ફિકર નોટ. અહીંયા તમારો ચણાનો લોટ નહીં ચીકણો રહે, નહીં કાચો રહે, નહીં તમારા ચણાનો લોટ ચોટે. એકદમ મજા આવશે અને આ ભાજી લુખી ખાવાનું મન થાય એવી ટેસ્ટી બનશે. ચલો જોઈએ રેસીપી. સૌથી પહેલાં આ ભાજી બનાવવા માટે અહીંયા મેં મેથી લીધી છે. લીલી મેથીને મેં સમારી લીધી છે. આશરે 250 ગ્રામ લીલી મેથી છે. પાણીમાં પાંદડા કાઢી ધોઈ અને પછી એકદમ ઝીણી ઝીણી સમારી લેવાની છે. આ લીલી મેથી હોય છે ને પીળા પાંદ હોય તો આપણે કાઢી લેવાના. 250 ગ્રામ લીલી મેથી સામે મેં 2 ચમચી તેલ લીધું છે. કુકરમાં ગરમ કરવા મૂક્યું. 2 ચમચી લસણીયો મસાલો, 1 ટામેટું, આટલી વસ્તુ અને સાથે સાથે 100 ગ્રામ જેટલો ચણાનો લોટ લેવાનો છે. ચણાના લોટની અંદર આપણે 2 ચમચી તેલ ઉમેરી દઈએ અને અત્યારે તેલવાળો લોટ ખાલી તેલ જ ઉમેરવાનું છે. તેલ એટલા માટે ઉમેરવાનું કે જ્યારે આપણે લોટ ઉમેરીએ મેથીમાં ત્યારે જે ગઠ્ઠા ન પડે, આપણો લોટ એકદમ છૂટો રહે. તો અહીંયા 250 ગ્રામ મેથી હોય તો સામે તમારે ટોટલ 4 ચમચી તેલ, 2 ચમચી ચણાના લોટમાં અને 2 ચમચી કુકરમાં. અહીંયા હવે આપણે વઘાર કરીશું. વઘાર કરવા માટે આપણું તેલ પ્રોપર ગરમ થયેલું હોવું જોઈએ. એના માટે સૌથી પહેલાં રાઈ ઉમેરીશું. રાઈ ફૂટે એટલે થોડું જીરું ઉમેરી દઈએ. એ પછી લસણીયા મસાલાથી વઘાર કરીશું. કાઠિયાવાડી ટેસ્ટનું આ શાક શિયાળામાં બહુ ખાવાની મજા આવે છે. એમાં પણ લસણથી વઘારેલું શાક તો ખાવાની મજા જ અલગ છે. તો હવે આપણે લસણીયો મસાલો ઉમેરી દેવાનો છે. લસણીયો મસાલો ઘરે બનાવવાનો છે. 7 થી 8 કળી લસણ લેવાનું, 2 ચમચી લાલ મરચું, અડધી ચમચી કાચું જીરું અને ટેસ્ટ અકોર્ડિંગ સંચળ આટલું ઉમેરી ખાંડી લેવાનું. તો આ લસણીયો મસાલો રેડી થઈ ગયો છે. અહીંયા લસણીયો મસાલો હોય એને ઉમેર્યા પછી તરત જ આપણે હળદર ઉમેરી દેવાની છે, અડધી ચમચી, અને પછી આપણે જે લીલી મેથી સમારેલી છે એ બધી જ ઉમેરી દેવાની. લીલી મેથીને હવે શાંતળીશું થોડું નમક ઉમેરીને. લીલી મેથીને આમાં જે હળદર છે એમાં શાંતળવાથી એનો જે ગ્રીન કલર છે તે જળવાઈ રહે છે. એકદમ બ્લેક નથી થતી. જ્યારે મેથી પાણીમાં કા બ્રાઉન થઈ જાય છે કા બ્લેક થઈ જાય છે, ઘણીવાર તમે જોયું હશે મેથીનો કલર બદલાઈ જાય છે ચડે છે એટલે. તો 1 મિનિટ સુધી આપણે મેથીને તેલમાં હળદરમાં શાંતળ્યા પછી આપણે 1 ટામેટું નાનું મોટી રીતે તમે કોઈ પણ રીતે સમારી ઉમેરી શકો છો. ટામેટું ઉમેર્યા પછી ફરી 1 મિનિટ શાંતળવા દઈએ. એ પછી લાલ મરચું ઉમેરી દઈશું, અડધી ચમચી કશ્મીરી મરચું, અડધી ચમચી રેશમ પટ્ટો, અડધી ચમચી ધાણા જીરું અને સાથે થોડો અમથો ગરમ મસાલો. આટલું ઉમેર્યા પછી આપણે હલાવી લેવાનું છે. અને હવે આપણે હલાવીને 1 મિનિટ સુધી આમ જ તેલમાં શાંતળવા દેવાથી એનો ટેસ્ટ બહુ સારો આવે છે. એ પછી અડધો ગ્લાસ આપણે પાણી ઉમેરી દેવાનું છે. અને પાણી થોડું ઉકળે એટલે આપણે લીડ કવર કરીશું. પરંતુ આપણું પાણી ઉકળે ત્યાં સુધી આપણે જે ચણાનો લોટ હતો એને તેલવાળો કરી લઈએ. આ ચણાનો લોટ સહેજ પણ કોરો ન રહેવો જોઈએ. અત્યારે ચણાનો લોટ ઉમેરવાનો નથી. અત્યારે આપણે જે મેથી છે ને ચડવા દેવાની છે. મેથી કાચી ન રહેવી જોઈએ. ઓકે, તો હવે આપણે કુકરનું લીડ કવર કરીશું. આશરે 3 સીટી થવા દઈએ અને એકદમ સરસ રીતે આપણે મેથીને ચડવા દઈએ. તો ચણાનો લોટ એક બાજુ મૂકી દેવાનો. આપણે તેલવાળો કરીને મોણવાળો કરીને ચણાના લોટમાં ગઠ્ઠા ન પડે અને આપણો ચણાનો લોટ છે એ ચીકણો પણ ન થાય એટલા માટે મોણવાળો કરી 2 થી 3 મિનિટ સુધી આમ જ મૂકી દઈએ છીએ. અને આ બાજુ પાણી ઉકળે એ પછી જ આપણે કુકરનું લીડ કવર કરીશું. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો આપણું પાણી છે ઉકળી રહ્યું છે. કુકરનું લીડ બંધ કરી દેવાનું છે. લીડ કવર કરીને આપણે 3 સીટી થવા દેવાની છે. 3 સીટી થઈ ગઈ છે. એની રીતે જ હવાને રિમૂવ થવા દેવાની અને પછી કુકરનું ઢાંકણું ખોલી અને પછી આપણે ચણાનો લોટ ઉમેરી દેવાનો. કુકરનું ઢાંકણું ખોલી ઓપન કરીને એ લીડ ઓપન કર્યા પછી ગેસની આંચ મીડિયમ ચાલુ કરવાની. એ પછી તૈયાર કરેલો મોણવાળો ચણાનો લોટ ઉમેરી દેવાનો અને હવે આપણે થોડું હલાવી લઈશું. અહીંયા તમારે વેલણની પણ જરૂર રહેવાની નથી. અને એકદમ મસ્ત રીતે આપણે પહેલાં ચણાના લોટને આવી રીતે ઉપર નીચે કરીશું અને એ પછી હલાવીશું. અહીંયા તમારે વધારે વાર હલાવવો નહીં પડે. જે લોકો પહેલી વાર ચણાના લોટવાળું આવું શાક બનાવી રહ્યા છે એમને પણ ખાસ આવડશે. મેથીનું શાક, મૂળાનું શાક કે પછી લીલી પાલકનું શાક આવી રીતે કુકરમાં તમે આ જ મેથડથી, આ જ રીતે અને આ જ મેઝરમેન્ટથી બનાવી શકો છો. અને હવે આપણે થોડું ઉપરથી માઇનોર હળવું લીડ
અડધું ખુલ્લું રહે એ રીતે ચડવા દઈશું. ગેસની આંચ એકદમ સ્લો. 2 મિનિટ સુધી ચણાના લોટને ચડવા દેવાનો છે, જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી. ચણાનો લોટ માત્ર 2 જ મિનિટમાં ચડી જશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણું જે ફરતું ફરતું તેલ છે એ છૂટું પડી ગયું છે. આપણો લોટ ફૂલાઈ ગયો છે અને એકદમ છૂટો, એમાં સહેજ પણ પાણીનો ભાગ છે. આપણે અડધો ગ્લાસ પાણી ઉમેર્યું, પરંતુ પાણી ક્યાંય દેખાતું નથી. આમ કરવાથી લોટ નથી કાચો રહેતો, નથી આપણું શાક ચીકાશવાળું બનતું, નથી આપણે ખાઈએ ત્યારે દાંતે ચોંટતું. ઉલટું આ શાક ખાવાની મજા બહુ સરસ આવે છે. જે લોકોની ખરેખર આવા લોટવાળા શાક ભાવતા હોય તો એ લોકો જો આવી રીતે બનાવશે તો આ શાક તમે લુખું ખાઈ શકો એવું બને છે. ખરેખર મિત્રો, અત્યારે શિયાળો છે, વિન્ટર છે. વિન્ટર સ્પેશિયલ લીલી મેથીનું આ શાક ચોક્કસ બનાવો ભાજીનું. ખરેખર તમને ખાવાની મજા આવશે. રેસીપી પસંદ આવી હોય તો લાઈક અવશ્ય કરજો.